જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાનંદ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સ વિષયમાં ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રોનો આજે આપણે અભ્યાસ કરવો છે. બરાબર. ધોરણ 11 સાયન્સની અંદર એમસીક્યુ નો શોર્ટ ક્વેશ્ચનની તમે સિરીઝ જોઈ હશે. 14 ચેપ્ટર તમને ભણવાની ખૂબ જ મજા આવી હશે. બરાબર. ધોરણ 12 સાયન્સમાં આ જ રીતે અમે ગુજરાત બોર્ડ, ગુજકેટ, નીટ અને જેડબલઈ ના લેવલના તમામ પ્રકારના એમસીક્યુ લઈને એમસીક્યુની સિરીઝ લઈને આવી રહ્યા છીએ. તથા ધોરણ 12 સાયન્સની અંદર અમે પીપીટી ની અંદર થોડું એનિમેશન પણ એડ કરેલું છે, વિડીયો પણ એક્સ્ટ્રા એડ કરેલા છે. તમને વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે. બરાબર. બીજું, 12 સાયન્સની અંદર અમે એમસીક્યુ નું વેઇટેજ વધારે હોવાથી નંબર ઓફ એમસીક્યુ વધારે લીધેલા છે અને આ એમસીક્યુ ગુજરાત બોર્ડ, ગુજકેટ, નીટ અને જેડબલઈ લેવલના રહેશે. એટલે તમામ લેવલના એમસીક્યુ તમને અહીંયા આગળથી સોલ્વ કરવામાં આવશે. પ્લસ બીજી નવી વાત એ છે કે આપણે ટોપિક વાઇઝ એમસીક્યુ સોલ્વ કરવાના છે. એટલે કે ચેપ્ટરના અમુક ટોપિકને આપણે પાર્ટ પાડીશું. એ પાર્ટની અંદર એના પહેલા સૂત્રો જોઈશું, ત્યારબાદ એ ટોપિકના જ એમસીક્યુ સોલ્વ કરીશું. આપણે પહેલા ચેપ્ટરની વાત કરીએ તો પહેલા ચેપ્ટરને અમે 6 ભાગમાં ડિવાઈડ કરેલું છે. બરાબર. પહેલો ભાગ જે અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ, પહેલો ભાગ છે વિદ્યુત ભારના ગુણધર્મો. વિદ્યુત ભાર એટલે શું? વાહક, અર્ધવાહક ને અવાહકની સમજૂતી. બરાબર. અને વિદ્યુત ભારની લાક્ષણિકતાઓમાં વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણને રિલેટેડ જે એમસીક્યુ છે એનો સમાવેશ આપણે આ ટોપિકની અંદર કરેલો છે. તો સૌથી પહેલા આપણે સૂત્રો જોઈશું અને જો તમે સૂત્ર જોયા વગર જ સીધા એમસીક્યુ જોવા માંડશો તો તમને એમસીક્યુ ગણવામાં થોડીક તકલીફ પડશે. કારણ કે આપણે સૂત્ર એકદમ સરળ ભાષામાં શોર્ટકટ ટ્રિક સાથે સરળ રજૂઆતમાં આપણે રજૂ કરવાના છીએ. તો ચાલો મોડું ના કરતા સૌથી પહેલા આપણે સૂત્ર જોઈએ. તો સૂત્રની અંદર પહેલી જ વાત આવે છે કે વિદ્યુત ભાર એટલે શું. બરાબર. તો વિદ્યુત ભારની વ્યાખ્યા આપણે આપી દઈએ તો કે જેમ બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે જવાબદાર કોણ છે? તો એ બે પદાર્થોના દળ. એવી જ રીતે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબી આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગવા માટે જે આંતરિક ગુણધર્મ જવાબદાર છે એ આંતરિક ગુણધર્મને કહેવાય વિદ્યુત ભાર. ઓકે. વિદ્યુત ભારનો એસઆઈ એકમ છે કુલમ. કુલમ નામના વૈજ્ઞાનિકની યાદમાં એના એસઆઈ એકમની સાઇન આપણે રાખેલી છે કેપિટલ સી. ઓકે. હવે વિદ્યુત ભારનો સીજીએસ એકમ તમે કહેશો સાહેબ એ કયો છે? સીજીએસ એકમ એનસીઆરટીમાં નથી, પણ આપણે છતાં તમને અહીંયા આગળ દર્શાવીશું. સીજીએસ એકમ છે મારો બેન્જામિન ફ્રેન્કલિનની યાદમાં FR, પછી સ્ટેટ કુલમ અને ત્રીજો પણ છે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ ESU. બરાબર. આ સ્ટેટ કુલમ ની ESU વચ્ચેનો પણ કંઈક સંબંધ છે. તમે કહેશો સર ધોરણ 11 માં આપણે આવતું હતું કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. તો આની અંદર એવું કંઈક છે એસઆઈ અને સીજીએસ વચ્ચે? હા છે. 1 કુલમ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ. ઓકે. તો આ બંને વચ્ચેના સંબંધ આવ્યા. ઓકે. કોઈ પણ પદાર્થ આપણે લઈએ તો એ પદાર્થ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હશે. એટલે કે એના કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોન અને પ્રોટોન હશે. બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય તો જેટલા પ્રોટોનની સંખ્યા હોય એટલી જ બહાર ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. એટલે કે વિદ્યુત ભાર મારો પદાર્થ મારો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એવું કહી શકાય. રેડી. તો ઇલેક્ટ્રોન પરનો જે ચાર્જ છે એ -1.6 × 10⁻19 કુલમ છે અને પ્રોટોનનો ચાર્જને આપણે પ્લસ લીધેલો છે, એટલે કે 1.6 × 10⁻19. આગળ સમજાવું છું તમને કઈ રીતના છે આ બધું. બરાબર. તો ઇલેક્ટ્રોન પરનો ચાર્જ છે એ મિલિકન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ઓઇલ ડ્રોપનો પ્રયોગ કર્યો હતો અને એના પરથી ઇલેક્ટ્રોનના ચાર્જનું મૂલ્ય -1.6 × 10⁻19 કુલમ મળ્યું. બીજું, જે થોમ્સન નામનો વૈજ્ઞાનિક હતો એને E/m નું મૂલ્ય મળ્યું હતું. તો એ E/m ના મૂલ્ય પરથી આપણને ઇલેક્ટ્રોનનું દળ મળી ગયું કે માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 9.1 × 10⁻31 કિલોગ્રામ. ઓકે. તો વિદ્યુત ભાર છે એની પાસે બે ગુણધર્મો હોય તો જે વિદ્યુત ભાર કહેવાય. તો એક શું હોય તો કે એક વિદ્યુત ભાર પાસે ચાર્જ હોય અને બીજું શું હોય તો કે બીજું વિદ્યુત ભાર પાસે દળ હોય. ચાર્જ કયો હોય તો કે 1.6 × 10⁻19 કુલમ અને દળ શું હોય તો કે 9.1 × 10⁻31 કિલોગ્રામ. જો કોઈ વિદ્યુત ભાર છે તેની પાસે દળ હોય, એકલો ચાર્જ હોય ને દળ ના હોય એવી પોસિબિલિટી છે જ નહીં. બરાબર. ચાર્જ હોય તો દળ હોય તેની પાસે ચાર્જ હોય જ. આટલી ખબર પડી દરેકને. તો આપણે આ વિદ્યુત ભારના બેઝિક નિયમો જોયું. હવે બે વિદ્યુત ભાર ધન અને ઋણ એમ સાઇન કેમ આપી એ આપણે સમજી લઈએ. તો કે એને પ્લસ ક્યારે બને તો કે એને એક ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે શું બને છે? એને પ્લસ બને. અને Cl એક ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે એટલે શું બને છે? Cl-.
તો જો હું પ્લસ અને માઇનસ સાઇન ના આપું તો પ્રોબ્લેમ શું થાય? તો NaCl ભેગા થાય વાસ્તવમાં તો એનો દળનો તો સરવાળો થાય, દળ એ અદિશ રાશિ છે, પણ વિદ્યુતભારમાં શું થાય? વિદ્યુતભાર એ અદિશ જ રાશિ છે, પણ વિદ્યુતભારને બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે પ્લસ અને માઇનસ આપ્યો ચાર્જ. કેમ? તો કે NaCl ભેગા છે તો હવે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ. કેવા છે? તટસ્થ. એટલે પ્લસ અને માઇનસ ચાર્જ ભેગા થયા અને ઝીરો થયા. પ્લસ અને માઇનસ હોય તો જ ઝીરો થાય. ખેલાસ બંને પ્લસ પ્લસ કે બંને માઇનસ માઇનસ એવો સાઇન આપો તો શક્ય થાય નહીં, અને મેથેમેટિક્સની અંદર જ શક્ય છે. એટલા માટે બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે ચાર્જની પ્લસ અને માઇનસ એવી સાઇન આપી. રેડી? હવે તમે કહેશો સર બે પદાર્થ વચ્ચેની પરસ્પર આપલેની જે ક્રિયા થાય છે, બરાબર, એની અંદર કોનું સ્થાનાંતર થાય? તો એની અંદર છે ને એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય, કોઈ દિવસ પ્રોટોન ટ્રાન્સફર થાય નહીં. રેડી? આપણે સમજીએ. સૌથી પહેલા તો વિદ્યુતભાર જે ટ્રાન્સફર કરવાની જે રીતો છે એ ટોટલ 3 રીતો છે, આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલી છે. જૂના સિલેબસમાં 3 ડિસ્ક્રિપ્ટિવલી આપેલી હતી, હવે 2 જ રીતો આપેલી છે. એક તો પહેલી છે ઘર્ષણ દ્વારા. ઘર્ષણ દ્વારા એટલે શું? તો કે હું સૌથી પહેલા કાચનો સળિયો લઈશ, એને હું રેશમના કપડા સાથે ઘસીશ, રબ કરીશ, ઘર્ષણ દ્વારા અથવા તો રબ દ્વારા. તો કાચનો સળિયો છે જે મારો એ ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે કે ધન વિદ્યુતભારિત બનશે, અને રેશમનું કપડું ઇલેક્ટ્રોન મેળવશે એટલે ઋણ વિદ્યુતભારિત બનશે. રેડી? હવે જોજો. રેશમનું કપડું છે, આને 10 ઇલેક્ટ્રોન ગુમાય એટલે કે 10 ઇલેક્ટ્રોન આના પરથી આના પર ટ્રાન્સફર થયા. તો અહીંથી હવે જોજો, દરેક આપણે ઇલેક્ટ્રોનની સંરચના અનુસાર જોઈએ. આના કેન્દ્રમાં પહેલા જેટલા, દાખલા તરીકે એમને વિચારીએ આપણે 15 પ્રોટોન હતા અને ઇલેક્ટ્રોન પણ 15 હતા, એટલે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતો. આની પાસે પણ આપણે એમને પહેલા વિચારીએ, દાખલા તરીકે પ્રોટોનની સંખ્યા 5 હતી, ન્યુટ્રોન તો હોય જ કેન્દ્રમાં પાસે, જોજો ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હતી, બંને વિદ્યુતની દ્રષ્ટિએ તો કેવા હતા? તટસ્થ જ હતા. હવે શું કર્યું મેં? તો કે હવે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસ્યું, એટલે અહીંથી જે 10 ઇલેક્ટ્રોન છે આના પર ગયા, એટલે અહીંથી 10 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા અહીંયા આગળ. તો આના કેન્દ્રમાં રહેલા પ્રોટોનને કોઈ જ ફેરફાર ના પડે, પ્રોટોન તો 15 ના 15 જ રહેશે. તો આ વિદ્યુતની દ્રષ્ટિએ જે તટસ્થ હતો ને, આમાંથી હું 10 ઇલેક્ટ્રોન બાદ કરું તો હવે કેટલા વધ્યા? 5 ઇલેક્ટ્રોન, પણ પ્રોટોન 15 છે. જોયું તમે? તો 5 ઇલેક્ટ્રોનને સરખામણી કરવા માટે, 0 કરવા માટે 5 પ્રોટોન લઉં તો 10 પ્રોટોન વધ્યા. તો આની પાસે +10 E ચાર્જ વધ્યો. કેટલો? +10 E ચાર્જ વધ્યો આની પાસે, એટલે વિદ્યુતની દ્રષ્ટિએ આ ધન થયો. આને શું કર્યું? તો આને 10 ઇલેક્ટ્રોન મેળવ્યા, એટલે 5 ઇલેક્ટ્રોન હતા અને બીજા 10 આ, એટલે કેટલા થયા? 15 ઇલેક્ટ્રોન છે. આના કેન્દ્રમાં તો 5 જ પ્રોટોન હતા, તો આની પાસે 10 ઇલેક્ટ્રોન વધારે છે, એટલે વિદ્યુતની દ્રષ્ટિએ ઋણ વિદ્યુતભારિત થયું, અને આ કેવું થયું? ધન વિદ્યુતભારિત. સમજાય છે દરેકને? આમાં વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પણ આવી જ જાય. બરાબર? વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો છે 3, હમણાં આપણે આગળ જોઈએ છે, એની અંદર ફરી નહીં સમજાવું વિદ્યુતભારનું સંરક્ષણ, અત્યારે આવી ગયું. બીજી ઘટના આપણને ટેક્સ્ટબુકની અંદર જ આપેલી છે કે ભાઈ પ્લાસ્ટિકનો સળિયો હોય અને એને ઊન સાથે ઘસું, વૂલ, તો ઊન છે ધન વિદ્યુતભારિત થશે, અને આ મારો શું થશે? ઋણ વિદ્યુતભારિત. જો 6+ અને 6-. બીજી જે રીત છે આપણી, બીજી છે સંપર્ક દ્વારા. સંપર્ક દ્વારા એટલે શું? તો કે આ મારો પદાર્થ છે, રાઈટ, આની પાસે +10 E છે, અને આ બીજો પદાર્થ છે એની પાસે -20 E છે. તો બંનેને એકબીજા દ્વારા ટચ કરાવીશ તો વિદ્યુતભાર શું થશે? તો કે +10 E ને -10 E એકબીજાને તટસ્થ કરીને નાબૂદ કરશે. તો હવે કેટલા વધશે જોજો. તો આપણે સરળ કરીને પાછા બંને પર ડિવાઈડ કેટલા થશે? -2 જેટલા ડિવાઈડ થશે. 10E -20E ભાગ્યા 2 કેટલા વધ્યા? કહો તો જો -10 ભાગ્યા 2 એટલે -5E વધ્યા, -5E. એટલે હવે બંનેને જ્યારે હું ટચ કરાવીને છૂટા પાડીશ, બંનેને ટચ કરાયા પછી છૂટા પાડ્યા બંનેને, તો -5E -5E બંને પર આટલા રહેશે. આને સંપર્ક દ્વારા રીત કહેવાય. ત્રીજી જે રીત છે આપણી, એ ત્રીજી છે પ્રેરણ દ્વારા, જે ટેક્સ્ટબુકની અંદર નથી. એટલે કે તમારે કોઈ ગોળાને બીજા ગોળા સાથે ટચ નહીં કરાવવાનો, કશું જ નહીં કરવાનું, વિદ્યુતભારની આપલે થઈ જાય. તો જૂના સિલેબસમાં સમજાવી હતી, શોર્ટમાં તમને સમજાવ્યું હતું. દાખલા તરીકે આ એક ગોળો છે ધાતુનો, જે વિદ્યુતની દ્રષ્ટિએ પહેલા કેવો છે? તટસ્થ છે. હવે હું કોઈ ધન વિદ્યુતભારિત સળિયો, એટલે કે સમજો ને હમણાં આપણે વાત થઈ હતી આગળના મતે, ધન વિદ્યુતભારિત કાચનો સળિયો એની નજીક લાવ્યો, બરાબર?
તો અહીંયા આગળ આ તટસ્થમાંના ઋણ વિદ્યુતભારો આની તરફ આકર્ષાશે. આ 6 એ 6 આકર્ષાયા. તો ધન વિદ્યુતભાર ધનના કારણે અપાકર્ષણના પરિણામે દૂર જવાનો પ્રયત્ન કરશે, પણ દૂર કઈ જશે? તો આના પછીના સ્ટેપમાં હું એવું કરીશ કે હવે આની સાથે હું ગ્રાઉન્ડ કરી નાખીશ. પૃથ્વી સાથે આ ગોળાને ટચ કરાવી દઈશ. ગ્રાઉન્ડ કરો એટલે પૃથ્વી બહુ બધા ઇલેક્ટ્રોનનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. બધા ધન વિદ્યુતભારો તે જતો રહે, ઋણ હોય તો બહાર આવે તો ઋણ જતો રહે. તો અહીંયા ધન વિદ્યુતભાર ખેંચી લેશે પૃથ્વી. બરાબર. તો ઋણ હવે હું આ સળિયા અહીંથી દૂર કરી દઉં. તો આ ગોળા પર હવે કેટલો વિદ્યુતભાર લોકો તો જે મને તટસ્થ થઈ ગયો ને ગોળો અમારો, આ ગ્રાઉન્ડનો લેવલ હું છોડી દઉં. તો હવે મારો ગોળો કેવો થઈ ગયો? ઋણ વિદ્યુતભાર. ટચ નથી કરાયો છતાં પણ આને કહેવાય પ્રેરણ દ્વારા. ઓકે. હવે આના પછી આપણે એક એવી વસ્તુ જોઈ છે કે વિદ્યુતભારના જે મૂળભૂત ગુણધર્મો છે આપણા, એ મૂળભૂત ગુણધર્મો 3 છે વિદ્યુતભારના. એક કયું છે? તો કે બેઝિક સરવાળો. શું છે? બેઝિક સરવાળો. બેઝિક સરવાળો એટલે શું? તો કે +5 ચાર્જ હોય, -4 ચાર્જ હોય, +2 ચાર્જ હોય, -1 ચાર્જ હોય. આ બધાને જ્યારે હું ટચ કરાવું ત્યારે એનો બેઝિક સરવાળો થાય કે +5 વત્તા -4 વત્તા +2 વત્તા -1, જે આવે આપણો આન્સર. આને કહેવાય બેઝિક સરવાળો. બીજી વાત કરેલી છે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય. જે હમણાં જ વાત કરી કે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય, જ્યારે નવો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતો નથી કે ઇલેક્ટ્રોનનો નાશ થતો નથી. ઘણા બધાને એવું થાય છે ઇલેક્ટ્રોનનો નાશ ના થાય. ના, કોઈ દિવસ ન થાય. બ્રહ્માંડમાં રહેલા ટોટલ ચાર્જ જે પહેલા હતો એ અત્યારે હતો એ બંને સમાન જ છે. તો કોઈ કહેશે સર હમણાં યુદ્ધો થાય છે બધા દેશોમાં, એમાં તો પરમાણુ બોમ્બ ફોડવામાં આવે અથવા કોઈ મિસાઇલ છોડવામાં, ત્યારે વિદ્યુતભારનું શું થાય છે? પરમાણુ બોમ્બ ફોડવામાં આવે ત્યારે શું થાય છે? ત્યારે તો વિદ્યુતભારનો 100% નાશ થતો હોય ને. ના, એવું નહીં થતું. ત્યારે દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય છે. અને આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે સમીકરણ આપ્યું છે, E = ડેલ્ટા mc². એમાં દળનું ઉર્જામાં રૂપાંતરણ છે, જે ચેપ્ટર નંબર 13માં આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે. તો એની વાત થઈ. હવે ત્રીજા નંબર પર શું વાત આવે છે? તો કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. એ શું? ક્વોન્ટમીકરણ એટલે શું? તો કે Q = N, એટલે કે કુદરતમાં રહેલો કોઈ પણ વિદ્યુતભાર મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય. Q = N. ઇલેક્ટ્રોન 1.6 × 10⁻19 જ હોય. પછીનો આવે તો કે 1.6 × 10⁻19 પછીનો ચાર્જ આવે સીધો આવે 3.2 × 10⁻19. એટલે કે 1 કુલમ, 2 કુલમ, આ રીતનું જ થાય. બરાબર. સ્મોલ એ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અથવા નંબર ઓફ પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. ધન વિદ્યુતભાર કે ઋણ વિદ્યુતભારની સંખ્યા દર્શાવે છે. આને કહેવાય કુલ ચાર્જ. એટલે કે અહીંયા 1, 2, 3, 4, 5 આ તો પૂર્ણાંક જ હોય. બરાબર. આ ચાર્જ છે ફિક્સ છે 1.6 × 10⁻19. એટલે આના પરથી આપણે ઘણા બધા MCQ શીખવાના આવશે. MCQ ની પ્રેક્ટિસ કરીશું ત્યાં તમને ખબર પડશે. પણ આટલું ખબર હોવી જરૂરી છે. ઓકે દરેકને. તો આપણે આ ચેપ્ટરની અંદર આની વાત કરી. ઘણી બધી વખત MCQ માં પૂછાતું હોય છે ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચે તો કે અપાકર્ષણ બળ લાગે, ધન અને ઋણ વચ્ચે તો કે આકર્ષણ બળ લાગે. આ તો અત્યારે કહેવાની કશી જરૂર નથી. આ તો 9મા ધોરણથી તમને ખબર પડે છે. ઓકે. ત્યારબાદ વાહક, અર્ધવાહક અને અવાહકની વાત કરી છે. વાહક કોને કહેવાય? તો કે જે વિદ્યુત અને ઉષ્માનું સહેલાઈથી વહન થવા દે એને કહેવાય વાહક, અને વિદ્યુત અને ઉષ્માને સહેલાઈથી પસાર ના થવા દે એને કહેવાય અવાહક. અર્ધવાહક તો કે અર્ધવાહકની કન્ડિશન છે તાપમાન અનુસાર બદલાય છે, જે આ સિલેબસની અંદર 14મા ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. છેલ્લે ચેપ્ટરની અંદર એવી વાત કરેલી છે, NCERT સિલેબસમાં નથી, આપણે એક્સ્ટ્રા માહિતી તરીકે જોઈશું કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, કેન્દ્રમાં જે રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન છે એ પણ ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે. આ ક્વાર્ક્સ નામના કણો શું છે? શું તો કે જોજો, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ એવા બે પ્રકારના ક્વાર્ક્સ છે. અપ ક્વાર્ક્સ એટલે કે +2/3, ડાઉન ક્વાર્ક્સ એટલે કે -1/3. તો પ્રોટોનનું બંધારણ છે UUD છે અને ન્યુટ્રોનનું બંધારણ છે UDD છે. હવે આ કઈ રીતના શું એ આગળ MCQ માં આવશે ત્યારે હું તમને હમણાં વાત કરું છું. રેડી? તો મોડું ના કરતા આપણે જોવા છે હવે MCQ. પહેલો જ MCQ છે આપણો, વિદ્યુતભાર નામનો ટોપિક સ્ટાર્ટ થાય છે. પહેલા જ MCQ ની અંદર વાત કરેલી છે આપણને કે કોઈ પણ પદાર્થ પર વિદ્યુતભારનું અસ્તિત્વ પારખવા માટે શું વપરાય? તો કે ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધન વપરાય છે. ટેક્સ્ટબુકની અંદર સુવર્ણ વિદ્યુત દર્શકની આખી વાત કરેલી છે, એનો પણ એક પ્રયોગ આપેલો છે. પણ આમ પ્રેક્ટિકલી વપાય ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધન વડે. રેડી? આગળ છે વિદ્યુતભારનો SI એકમ છે કુલમ, જેને કેપિટલ C ની સંજ્ઞા પણ કહેવાય. કુલમ સ્મોલ લેટરમાં લખીએ તો પણ ચાલે. બીજી વાત કરીએ કે 9મા 10મા ધોરણમાં તમારે આવે છે કે I = Q/T, એટલે કે Q = I × T. I એટલે એમ્પિયર, T એટલે સેકન્ડ, એટલે એમ્પિયર × સેકન્ડ એવો એકમ હોય તો પણ ચાલે. રેડી? પારિમાણિક સૂત્ર જોઈએ તો mL, T અને A.
તો T1 A1 થાય M0 અને L0. વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર પૂછે તો પણ ચાલે. આ ટોપિકની અંદર આપણે MCQ જોઈશું. MCQ ની ક્વોન્ટિટી ઘણી બધી છે એ પણ જોઈશું, પણ દરેક MCQ વખતે એની અંદરથી નવા MCQ કઈ રીતે બને છે એ પણ આપણે સોલ્વ કરતા જઈશું, એના આન્સર પણ સોલ્વ કરતા જઈશું. બરાબર? ઓકે, તો MCQ સિરીઝમાં તમને ખૂબ જ મજા આવવાની છે. કાચના સળિયાને રેશમની ટુકડા સાથે ઘસવામાં આવે ત્યારે કાચના સળિયાનું દ્રવ્યમાન શું થાય? હમણાં જ આપણે વાત જોઈ હતી. કાચનો સળિયો એટલે પહેલી કન્ડિશન. જોજો હો, યાદ રાખજો. ઘણા બધાને છે ને ભૂલાઈ જાય છે. કાચનો સળિયો એટલે પહેલી કન્ડિશન, પ્લાસ્ટિકનો સળિયો એટલે બીજી કન્ડિશન. કાચનો સળિયો આપણો ધન વિદ્યુતભારિત થાય છે, તો કાચનો સળિયો ધન વિદ્યુતભારિત થયો આપણો. 4 ઇલેક્ટ્રોન ગુમાય. રેશમના કપડાએ 8 ઇલેક્ટ્રોન ગુમાય, તો રેશમનું કપડું 8 ઇલેક્ટ્રોન મેળવશે, એટલે કે 8 ઇલેક્ટ્રોન માઇનસ E થશે. આમાં પ્લસ 8E થશે. રાઈટ? તો મને કહે છે હવે દ્રવ્યમાન, તો આપણને ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ગયા એટલે વધારે ઇલેક્ટ્રોન અહીંયા થયા, તો આનું દળ વધે, એટલે કે આનો M વધે અને આનો M ઘટે. આપણને કોનું પૂછ્યું? જો તો જો કાચના સળિયાનું તો દ્રવ્યમાન કેવું આવે? ઘટે છે. રેશમના કપડાનું પૂછે તો દ્રવ્યમાન વધે છે. ઊન વાળો એક્ઝામ્પલ છે, એક સ્વાધ્યાયની અંદર આપેલો છે, ટેક્સ્ટબુકની અંદર. એમાં પણ દ્રવ્યમાનની વાત કરેલી છે. ઓકે, આગળ એના પછી આપણે વાત કરીએ. એક સાબુના પરપોટાને ઋણ વિદ્યુતભાર આપવામાં આવે તો ત્રિજ્યામાં શું થાય? તો પહેલા તો આપણે સાબુનો પરપોટો એકદમ વ્યવસ્થિત ડ્રો કરી લઈએ. આ સાબુનો પરપોટો છે. ચલો, ધન અને ઋણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જશે એવું માની લઈએ આપણે આખે આખો. હવે ઋણ વિદ્યુતભાર આપવું તો શું થાય? ઋણ આપ્યો મેં, જો 3 ચાર્જ ઋણ એડ કર્યા, તો ઋણ વચ્ચે શું થાય? કહો તો જે મને. અપાકર્ષણ થાય. ઋણ વચ્ચે અપાકર્ષણ થાય તો આ જે ત્રિજ્યા મારી છે એ નાની થશે કે વધશે? અપાકર્ષણ પણ દૂર જવાનો પ્રયત્ન કરશે, એટલે સાબુની પરપોટાની ત્રિજ્યામાં શું થશે? વધારો થશે. ક્લિયર છે દરેકને? સરસ. આગળ, પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે ઘસતા ખાલી જગ્યા પર જાય છે. પ્લાસ્ટિકનો સળિયો એટલે બીજી કન્ડિશન. પ્લાસ્ટિકનો સળિયો આપણો ઋણ વિદ્યુતભારિત થતો હતો અને ઊન જે છે આપણું ધન વિદ્યુતભારિત થતું હતું. રાઈટ કે નહીં? તો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? તો કે ઊનમાંથી સળિયા પર જાય છે. ઇલેક્ટ્રોન ઊનમાંથી સળિયા પર. એ આન્સર આપણો સાચો થાય. 4 ઓપ્શન દર વખતે વાંચવા ફરજિયાત છે, એકદમ શાંતિથી અને વ્યવસ્થિત. જો ઉતાવળ કરવા જશો તો સહેલો MCQ ખોટા પડવાના ચાન્સીસ વધારે છે. ક્લિયર? એના પછીનો MCQ, જે દ્રવ્યો વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે એને કહેવાય સુવાહકો અથવા વાહકો. બરાબર? એના પછી 2 અવાહક પદાર્થોને ઘસવાની પ્રક્રિયામાં નવો વિદ્યુતભાર કોઈ દિવસ ઉત્પન્ન થાય નહીં. બરાબર? જે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે, હું કહું અવાહકની જગ્યાએ વાહક પદાર્થ લેતો હોય, કોઈ દિવસ વિદ્યુતભાર તો ઉત્પન્ન થવાનો છે જ નહીં. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે ભાઈ. ઓકે, અપ ક્વાર્ક્સ તથા ડાઉન ક્વાર્ક્સના વિદ્યુતભાર. અપ ક્વાર્ક્સ એટલે +2/3E અને ડાઉન એટલે -1/3E, એટલે કે B એ મારો સાચો જવાબ થશે. પ્રોટોન 3 ક્વાર્ક્સનો બનેલો છે એમ ધારીને પ્રોટોનનું ક્વાર્ક્સ બંધારણ કેટલું? તો કે પ્રોટોનનું ક્વાર્ક્સ બંધારણ છે UUD. આપણે ગણતરી કરીને ચેક કરીએ. +2/3E +2/3E -1/3E. ચલો, 2 અને 2 છેદ સમાન છે એટલે કે 4/3E -1/3E. અહીંયા આગળ છેદ સમાન છે એટલે કે 3, 4 - 1 એટલે કે 3E, 3 કેન્સલ એટલે કે +E. આવી ગયો પ્રોટોન પરનો વિદ્યુતભાર. ચલો, ન્યુટનનો કેવો ચેક કરી લઈએ. ન્યુટનનું બંધારણ છે UDD એટલે કે +2/3E -1/3E -1/3. ચલો, +2/3E -1 એટલે કે -2/3 કેન્સલ આઉટ, એટલે ન્યુટ્રોન પરનો ચાર્જ કેટલો થઈ જશે? 0. એટલે ન્યુટ્રોનનું બંધારણ પૂછે આપણને તો ન્યુટ્રોનનું બંધારણ શું આવશે? UDD. અત્યારે પ્રોટોનનું પૂછેલું છે એટલે કે UUD એ મારો સાચો જવાબ થશે. વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મોમાં વ્યાખ્યા આપેલી છે. કુદરતમાં અલગ કરેલા તંત્ર પરના વિદ્યુતભારનું મૂલ્ય હંમેશા મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. C એ મારો સાચો જવાબ થશે. વિદ્યુતભારના પ્રાથમિક એકમનું મૂલ્ય, પ્રાથમિક એકમનું મૂલ્ય 1.6 × 10⁻−19 કુલમ. પણ આવો સિમ્પલ નહીં આપે તમને. જોયું? તો 1.6 × 10 તો કે -9 માં હું આને કન્વર્ટ કરું, ×10⁻10 કુલમ. તો કે 1.6 × 10⁻10 નેનો કુલમ. 1.6 × 10⁻10 નેનો કુલમ. તો એ મારો સાચો જવાબ થશે. ઘણી બધી વખત આને માઇક્રો કુલમમાં પણ કન્વર્ટ કરે છે. 1 કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન? ચલો, નંબર ઓફ ઇલેક્ટ્રોન વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શરૂ થઈ ગયું. Q = Ne, N = Q/E. કેટલા કહે છે આપણને? 1 કુલમ એટલે કે 1C. એ તો આપણને ખબર જ છે, 1.6 × 10⁻19 1/1 એટલે કે 0.625 × 10⁻+19
એટલે કે 6.25 ગુણ્યા 10^18 નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને કોઈ એકમ આવે નહીં. 6.25 ગુણ્યા 10^18. 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર કેટલા પ્રોટોનને સમતુલ્ય છે? ચલો ક્યુ બરાબર શું આપેલા છે? 1 માઇક્રો એટલે કે 10^-6 કુલમ. તો કે ક્યુ બરાબર n ઇન્ટુ E 10^-6. n શોધવાના છે. ઇલેક્ટ્રોન તો મને પ્રોટોનનો વિદ્યુતભાર તો ખબર જ છે. ચલો લઈ જઈએ 10^-6 ના છેદમાં 1.6 ગુણ્યા 10^-19 n. તો n બરાબર શું આવશે? 1/1.6 એટલે ફરી પાછા આપણે આવશે 0.625 ગુણ્યા 10^-19 ની +19 થઈ ગઈ અને -6 એટલે કે 10^13 એટલે 6.25 ગુણ્યા 10^12 એક પોઈન્ટ કાપીએ એટલે 12 થઈ ને 6.25 ગુણ્યા 10^12 n બરાબર કેટલા આવશે? 6.25 ગુણ્યા 10^12. આગળ આલ્ફા ગણનો વિદ્યુતભાર કેટલો છે ભાઈ? આલ્ફા કણ એટલે 2He4 હિલિયમનું ન્યુક્લિયસ એને કહેવાય આલ્ફા કણ, રાઈટ? તો એની અંદર 2 પ્રોટોન હોય અને 2 ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુતભાર પૂછેલો છે તો કે 2E એટલે કે 1.6 ગુણ્યા 10^-19 આન્સર આવશે 3.2 ગુણ્યા 10^-19 કુલમ. આન્સર 3.2 ગુણ્યા 10^-19 કુલમ. એક પદાર્થ -80 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવે છે તો વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે તો Q બરાબર n ઇન્ટુ E 80 માઇક્રો એટલે કે 10^-6 n શોધવાના છે. E ને છેદમાં લઈ દઉં 1.6 ગુણ્યા 10^-19 ઇલેક્ટ્રોન છે આપણને, બરાબર કે નહીં? ઇલેક્ટ્રોનનો ચાર્જ માઇનસ જ હોય, માઇનસ માઇનસ કેન્સલ કરી દઈશું. હવે 8/1.6 એટલે કે 5 થશે. આ 0 એમના એમ 10^+19 -6 એટલે કે 13 વધ્યા, બરાબર? તો આન્સર જોઈએ 5 ગુણ્યા 50 ગુણ્યા 10^13 નથી. આન્સર જોયું તમે? 50 ગુણ્યા 10^13 નથી. તો આન્સર છે 5 ગુણ્યા 10^14. 5 ગુણ્યા 10^14 ઇલેક્ટ્રોનની સંખ્યા. ક્યુ બરાબર એની જ ચાલે છે આપણે, બરાબર કે નહીં? ઓકે. સહેલા એમસીક્યુ છે. ધાતુની તટસ્થ પ્લેટ પર 10^19 ઇલેક્ટ્રોન મૂકવામાં આવે તો તેના પર કેટલા કુલમ વિદ્યુતભાર હશે? ચલો આ ધાતુની તટસ્થ પ્લેટ છે ભાઈ મારી, એટલે કે આની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન છે. નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ પ્રોટોન એટલે પ્લસ ચાર્જની એમ અને માઇનસ ચાર્જ બંને સમાન છે. 10^19 ઇલેક્ટ્રોન હું એડ કરીશ તો ટોટલ ચાર્જ કેટલો થશે? તો કે n કેટલા આપણને આપેલા છે? 10^19. એ કેટલા છે? 1.6 ગુણ્યા 10^-19 તો ખરા જ. તો 19 પ્લસ ને માઇનસ કેન્સલ આઉટ થઈ જશે. 1.6 ચાર્જ વધશે. હવે 1.6 પ્લસ કે માઇનસ એ આપણે જોવું ખાસ અગત્યનું છે. ઇલેક્ટ્રોન મૂકવામાં આવે છે. આપણે પહેલા જ જોયું હતું કે ભાઈ એને એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું થાય છે? Na પ્લસ થાય છે. Cl એક ઇલેક્ટ્રોન મેળવે એટલે શું થાય છે? Cl માઇનસ. તો અહીંયા એડ કરવામાં આવશે એટલે -1.6 કુલમ. એ મારો સાચો જવાબ થશે. એક કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસતા 8 ગુણ્યા 10^-5 જેટલો ધન વિદ્યુતભાર જમા થાય તો વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. Q બરાબર n ઇન્ટુ E n ને સૂત્રનો કરતા બનાવીએ. Q upon E આપેલા છે વિદ્યુતભાર 8 ગુણ્યા 10^-5. ચાર્જ ખબર છે 1.6 ગુણ્યા 10^-19. 5 આવશે 1685. 5 10^+19 -5 19 માંથી 5 જાય તો 10^14 પણ 5 ગુણ્યા 10^14 નથી આન્સર. જોયો તમે? તો આન્સર શું છે? 5 ગુણ્યા 10^14 નથી. તો આન્સર મેચ કરો તો એવું થાય 50 ગુણ્યા 10^13. તો કે હા, સી મેચ થશે ભાઈ, 50 ગુણ્યા 10^13. એટલે આ લોકો આપણને એકદમ સરળ ભાષામાં ના આપે, થોડુંક હોધવું જોઈએ. ઘણાને શું થાય ખબર? આન્સર ફટાફટ આવે એટલે ફટફટ ખોટું ટીક થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે આન્સર જેટલો એમસીક્યુ સહેલો એટલો એને શાંતિથી વાંચવાનો. એક નિયમ બનાવી દેવાનો કાયમને માટે. એક પદાર્થ પર N1 જેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ, N1 જેટલા ઇલેક્ટ્રોન એટલે કે માઇનસ ચાર્જ હશે. N2 જેટલા પ્રોટોન એટલે કે પ્લસ N2 ઇન્ટુ E. એક તો કુલ વિદ્યુતભાર કેટલો ભાઈ? Q. હવે જોજો N2 માઇનસ N1 E ને કોમન કાઢી નાખો તો કુલ વિદ્યુતભાર આટલો N2 માઇનસ N1 ઇન્ટુ E. C. આ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો એમસીક્યુ છે. ઓકે. આગળ જોઈએ એના પછીનો એમસીક્યુ. એક ઘન પદાર્થમાં 5 ગુણ્યા 10^21 પરમાણુ છે. જો દરેક 0.01% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો ભાઈ, ધ્યાન આપજો. તો ઘન પદાર્થ પર કેટલો વિદ્યુતભાર થાય? એમના એમસીક્યુ જોઈને જ ખબર પડે. તમને કઈ ખબર પડે? તો ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે ઋણનો તો કોઈ સ્કોપ જ નથી. આ બે જ ઓપ્શન આવી શકે.
ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે ધન જ વિદ્યુતભાર થવાનો ને ભાઈ. રેડી? તો ગણીએ આપણે ભાઈ ટકાવારી 100 હોય એટલે આપણે અંદર ગણી દઈએ કે ભાઈ 100 એ 0.01, રાઈટ કે નહીં? 100 એ કેટલા? 0.01. તો 5 ગુણ્યા 10 ની 21 ઘાતે કેટલા? ગણતરી કરી નાખી. 5 ગુણ્યા 10 ની 21 ઘાત ગુણ્યા 0.01 ભાગ્યા 100. આપણે શું ગણીએ છીએ ખબર? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ગણીએ છીએ. વાસ્તવમાં તો વિદ્યુતભારનું ક્વોન્ટમ સમીકરણ Q બરાબર n × E, એમાં n ની કિંમત મૂકીશું, એ તો આપણને ખબર જ છે. તો ગણીએ કે ભાઈ 5 ગુણ્યા 10 ની 21. હવે આ જોજો 2 પોઈન્ટ ખસે એટલે 10 ની -2, 100 ના 2 -2 ઉપર આવે એટલે -2, 10 ની -4 કહેવાય. વાંધો નહીં, કિંમત જ મૂકી દઈએ. 5 ગુણ્યા 10 ની 21 ઘાત ગુણ્યા 10 ની -4 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. ધ્યાન આપજો દરેક. 1685 એટલે કે 8 થઈ ગયા. 1.6 છે એટલે 8 કર્યા છો. જોજો 10 ની 21 -4 -19 એટલે 19 ને 4 23 અને 21 એટલે 10 ની માઇનસ કેટલી? 2 ઘાત થઈ. કેટલા આવશે કહો તો? 0.08 કુલમ. હવે પ્લસ લેવા કે ઋણ લેવા? તો પહેલા જ મેં વાત કરી હતી, ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે એવો શબ્દ છે એટલે પ્લસ આવે. જો ઇલેક્ટ્રોન મેળવવામાં આવે અથવા એડ કરવામાં આવે એવું હોત તો આન્સર કયો આવે? માઇનસ. તો અત્યારે આપણો આન્સર આવશે પ્લસ 0.08 કુલમ. રેડી છે દરેકને? ઓકે. તો આ સાથે આપણે પહેલા ભાગના બધા જ MCQ થઈ જાય છે પૂરા. આશા રાખું તમને આ MCQ ગણવામાં ખૂબ જ મજા આવી હશે. અને આવા ને આવા તમારે બીજા ભાગ હજી જોવા હોય તો અમારી ચેનલ નૈનેશભાઈ બી પટેલ સહજાનંદ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી લેજો. ના કરી હોય તો એની અંદર પ્લેલિસ્ટની અંદર ફિઝિક્સ વિષયની અંદર તમને બધા આવા ચેપ્ટર વાઇઝ MCQ અમે બનાવવાના છીએ અને તમને મળશે. બીજું, હજુ વધારે બધા જ ચેપ્ટરના વિડીયો મેળવવા હોય તો અમારી એપ્લિકેશન છે નૈનેશભાઈ બી પટેલ સહજાનંદ એજ્યુકેશન, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક એની આપેલી છે. એ ડાઉનલોડ કરી એની અંદર 12 સાયન્સની અંદર ફિઝિક્સ વિષયની અંદર જઈ અને પણ અમારો કોર્સ તમે જોઈ શકો છો. એની અંદર 14 ચેપ્ટરના વિડીયો તમને ચેપ્ટર વાઇઝ આ રીતના ટોપિક વાઇઝ ગણેલા હશે ચેપ્ટરની અંદર, અને સૌથી પહેલા એના સૂત્રો આ રીતે વ્યવસ્થિત સમજાયેલા હશે. ત્યારબાદ એના MCQ ટોપિકને રિલેટેડ જ MCQ લેવામાં આવશે. એની અંદર શોર્ટકટ ટ્રીકનો પણ સમાવેશ થયેલો હશે. પારિમાણિક સૂત્રોની પણ શોર્ટકટ ટ્રીક તમને આના પછીના બીજા ભાગમાં જોવા મળશે. રેડી છે? તો મળીએ આના પછીના લેક્ચરમાં. જય સ્વામિનારાયણ.